નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેનો પાઠ 2 માનવ વસ્તી હે ને એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે કરી હતી કે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિઓ છે એ કઈ રીતના માનવ વસ્તી ઉપર અસર કરે છે, એના પ્રકારો છે, પેટા પ્રકારો, એ બાબતોની આપણે ચર્ચા કરી હતી. રેડી? પછી આર્થિક બાબત છે, સિંચાઈ બાબત છે, આ બધી આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ગયા. રેડી? જો તમારી જોવાના બાકી હોય તો તમે પ્લે સ્ટોરમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે વસ્તી ઉપર પરિવહન કઈ રીતના અસર કરે છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો કે પરિવહનની સુવિધાઓ વસ્તી ગીચતાને અસર કરે છે. એટલે કે પરિવહનથી જે પણ કંઈ સુવિધાઓ હોય, પરિવહન જો સરળતાથી મળી રહેતું હોય તો એ પણ વસ્તી ઉપર સારી એવી અસર કરતું હોય. જ્યાં પરિવહન સસ્તું, વિકસિત અને સહજ ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા હોય છે. શું? તો કે જ્યાંથી પરિવહન સસ્તું મળતું હોય, વિકસિત હોય, એટલે સરળતાથી મળી રહેતું હોય, હે ને, સરળતાથી ઉપલબ્ધ રહેતું હોય, તો અહીંયા વસ્તી ગીચતા વધારે હોવાની. રેડી ને? કેમ? તો કે આવું આપણે ઘણીવાર જોયું હોય. આવું તમે ક્યાંક ને ક્યાંક તમારા ગામડાઓમાં પણ ફેસ કર્યું હશે, શહેરોમાં અમુક વિસ્તારોમાં પણ ફેસ કર્યું હશે. કેમ? તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ માની લો શહેરો નથી, આમ દૂર વિસ્તારમાં જો તમારું મકાન હોય અથવા તમારે ક્યારેક ત્યાં જવું હોય તો ત્યાંથી તમને પરિવહન બહુ ઓછું મળશે કે અહીંથી તમને ત્યાં લઈ જાય. રેડી? પણ શહેરની અંદર આવો એટલે પછી તમારે માની લો કે પહેલાં છેડે જવું હોય ને કદાચ, તો પણ તમને સરળતાથી પરિવહન મળી જાય. રેડી? સેમ એવું ગામડાઓમાં વાત કરીએ તો કે જો શહેરોથી નજીક ગામડાઓ હોય તો ત્યાં સરળતાથી પરિવહન મળી જાય. પણ એનું ઊંધું વિચારો તો જે દૂર દૂરાંત ગામડાઓ હોય તો ત્યાં પરિવહન ન મળતું હોય તો ત્યાં વસ્તી પણ કેવી હશે? ઓછી હશે. કેવી હશે? ઓછી હશે. રેડી? તો સ્વાભાવિક છે કે આ પરિવહન પણ સારો એવો છે એ વસ્તી ગીચતા ઉપર ભાગ ભજવે છે. પરિવહન સારી સગવડોથી ઉદ્યોગ, વેપાર, વાણિજ્યની પ્રવૃત્તિઓ સારી રીતે વિકસે છે. એટલે કે પરિવહનથી કોઈ ઉદ્યોગો સારા ડેવલપ થાય, વેપાર વાણિજ્યની વસ્તુ હોય, એની પ્રવૃત્તિઓ હોય, આ બધું સારી રીતે ડેવલપ થતું હોય છે. તેના પર નભનારી વસ્તીમાં વસવાટથી ત્યાં વસ્તી ગીચતા વધારે હોય તે સ્વાભાવિક છે. એટલે કે એની ઉપર જે નભનારી એટલે એનીથી જે રોજગાર મેળવે છે, આ બધી પ્રવૃત્તિઓથી જે પણ કંઈ રોજગાર મેળવનાર વસ્તી હોય એ લોકોની વસ્તી છે એ ત્યાં વસ્તી ગીચતા વધારે હોય એ તો સ્વાભાવિક રહેવાનું છે ભાઈ. કેમ કે એ લોકો તો વસવાટ ત્યાં જ કરવાના છે ને. આની ઉપર જે અસર કરતા હોય, સીધા નભતા હોય. હવે માની લો કે કોઈ જગ્યાએ ઉદ્યોગ હોય તો લોકો વસવાટ ક્યાં કરશે? ઉદ્યોગની આજુબાજુમાં જે ગામ હશે ત્યાં જ વસવાટ કરશે ને. હવે બીજા આમ દૂર ગામથી ત્યાં રોજ અપડાઉન કરવું એ તો પોસિબલ નથી ને. એટલે એ રીતના એમ પરિવહન આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારીની બહોળી તકો ઊભી કરે છે. એટલે કે જે પરિવહનને લીધે જે પણ કંઈ ઔદ્યોગિકરણ વિકસે છે તો એને લીધે રોજગારી પણ નવી નવી બહુ વધે છે. રેડી? બહોળી એટલે મોટા પ્રમાણમાં એની તકો ઊભી થતી હોય છે. તેથી તે સરળ રોજગારી શોધતા લોકોને આકર્ષે છે. આટલા માટે જે સરળતાથી તે સ્થળ રોજગારી કે એક સ્થળ બીજા સ્થળે જે રોજગારી શોધતા હોય એ લોકોને આકર્ષે છે, પોતાની તરફ આકર્ષતા હોય છે. ચાલો, તો આ પરિવહનની અસર છે વસ્તીની કઈ રીતના એમ વધારો થઈ શકે એમ. ઔદ્યોગિક વિકાસ, તો એ કઈ રીતના એની ઉપર અસર કરે છે વસ્તી ઉપર? તો કે ઔદ્યોગિક ક્રાંતિથી કાપડ ઉદ્યોગ સાથે સાથે અન્ય ઉદ્યોગો પણ વિકસ્યા છે. એટલે કે પહેલાંના સમયમાં બધું હસ્ત ઉદ્યોગ હતું. કેવું? હસ્ત એટલે કે હાથેથી કોઈ વસ્તુ બનાવવાની. કાપડ છે આપણું, ફોર એક્ઝામ્પલ માની લો કે આ ટી શર્ટ છે તો ટી શર્ટ છે એ હાથેથી બનાવવાનું ભણવામાં આવતું. પણ હવે ઉદ્યોગ જ્યારથી શરૂ થયા, મેં ખાસ કરીને પહેલાં કાપડની ક્ષેત્ર મશીનરી થયા, ધીમે ધીમે તો અત્યારે તમે જુઓ કે ભાઈ ટાંચણીથી માંડીને મોટા મોટા જહાજો છે એ ઉદ્યોગોમાં બનાવવામાં આવે હે ને. તો એટલા તો બધી મશીનરી બધી આવી ગઈ છે. પણ આ જે મશીનરી આવી રેડી તો એનાથી સ્વાભાવિક છે કે ઉદ્યોગોનો વિકાસ પણ સરળતાથી થયો છે. ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરો તમામ તબદીલ થઈ ગયા છે. એટલે કે જે ઉદ્યોગના કેન્દ્રો હતા એ સમય જતાં શું થઈ ગયા? ઔદ્યોગિક શહેરો બની ગયા. હે ને? કેમ? તો કે કોઈ માની લો કે કોઈ જગ્યાએ ઉદ્યોગ 2-4 વિકસેલા હોય તો ધીમે ધીમે લોકો પછી ત્યાં નવા ઉદ્યોગો વિકસાવશે. રેડી? એટલે અત્યારે સમય જતાં તે શું થઈ ગયા છે? ઔદ્યોગિક શહેરો બની ગયા છે. તબદીલ થઈ જવું એટલે બદલી જવું. રેડી? એમ વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડે છે. તેમના રોજગારી માટે સ્થળાંતરિત ઔદ્યોગિક શહેરો ગીચતાવાળા
બન્યા છે. એટલે કે શું કહે છે તો કે જે વપરાશી ચીજ વસ્તુઓ જે છે એના ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય, જે પણ કંઈ વપરાશ માટેની જે ચીજ વસ્તુ ઉત્પાદન કરતા ઉદ્યોગ, તો સ્વાભાવિક છે ત્યાં કામદારોની વધારે જરૂર પડતી હોય, બરોબર. અને આના રોજગાર માટે સ્થળાંતર, સ્વાભાવિક છે કે કોઈ જગ્યાએ ઉદ્યોગ સ્થપાયેલ હોય તો લોકો ધંધા અર્થે, રોજગાર અર્થે ત્યાં સ્થળાંતર કરતા હોય છે. અને આવી ઔદ્યોગિક ગીચ વસ્તીવાળા છે આ વિસ્તારો બન્યા હોય છે. ચાલો, તો એનો બીજો પ્રકાર હતો ભાઈ, કયો હતો તો કે ભાઈ આર્થિક પરિબળો. આર્થિક પરિબળોને આધારે વસ્તી કઈ રીતના છે, એ કોઈ વિસ્તારમાં વધારે પ્રવૃત્તિમાન હોય, વધારે ગીચ વસ્તી હોય તો એમાં પેલું ખનિજ સંપત્તિના આધારે, વનસ્પતિના આધારે, પાણી પુરવઠા અને તેની ઉપલબ્ધિના આધારે, સિંચાઈની સગવડના આધારે, પરિવહનને આધારે અને ઔદ્યોગિક વિકાસને આધારે. રેડી? તો એ 5 ગુણમાં પણ પૂછાય એવો છે, એટલે ધ્યાન રાખજો. ચાલો, રેડી? આને 2 ગુણમાં ડાયરેક્ટ પૂછો તો પૂછી શકાય. ત્રીજું પરિબળ છે સામાજિક અને ધાર્મિક પરિબળ. રેડી? ત્રીજું કયું છે? સામાજિક અને ધાર્મિક પરિબળ. તો જોઈએ કે સામાજિક પરિબળો પણ વસ્તી ગીચતા પર અસર કરતા હોય. સામાજિક રિવાજો, સંયુક્ત પરિવાર, બહુપત્નીત્વ પ્રથા જેવા સામાજિક રિવાજો વસ્તી ગીચતાને અસર કરે છે. એટલે કે જે સામાજિક રિવાજો હોય, સમાજના અમુક નાના મોટા રિવાજો હોય, એ પણ ક્યાંક ને ક્યાંક વસ્તી ઉપર શું કરતા હોય છે? અસર કરતા હોય. રેડી? જેમ કે કુટુંબ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથાનો રિવાજ હોય તો એ પણ વસ્તીમાં ત્યાં લોકો વસવાટ કરશે. પછી બહુપત્નીત્વ એટલે કે એકથી વધારે પત્ની રાખવી. રેડી? તો આવા જે પણ કંઈ રિવાજો છે સમાજમાં, એ પણ ક્યાંક ને ક્યાંક વસ્તીને વધારો કરે છે, વસ્તી ગીચતામાં વધારો કરતા હોય છે. રેડી? ધાર્મિક કારણોથી પણ કેટલાક સમુદાયો જે તે સ્થાન છોડવા લાચાર બની જાય છે. શું? તો કે અમુક ધાર્મિક કારણોને લીધે પણ કેટલાક સમુદાયો એવા હોય કે પોતે છે એ સ્થળ છોડવા માટે તૈયાર લાચાર બનતા હોય. રેડી? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ યુરોપમાંથી જાકારો મળતા તેમણે ત્યાંથી સ્થળાંતર કરી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો છે. જો આનું એક એક્ઝામ્પલ આપો. ક્યારેક એવી ધાર્મિક બાબતો ઊભી થાય કે જેથી કરીને પોતાને ના છૂટકે પણ એ વિસ્તારો છોડવો પડે. તો એનું એક એક્ઝામ્પલ શું છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે કયા લોકો? યહૂદી લોકો. હા, જેની મિત્રો આપણે સમાજશાસ્ત્રમાં યહૂદી લોકોની આપણે ચર્ચા કરવાની છે. રેડી? ની પાઠનો જોઈ લેજો ભાઈ, સમાજશાસ્ત્ર. તો યહૂદી લોકો યુરોપમાંથી એને જાકારો મેળવ્યો, કાઢી મૂકવામાં આવ્યા. રેડી? આથી એ લોકોએ પછી સ્થળાંતર કરીને પશ્ચિમ એશિયામાં, ક્યાં? પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં એક નવો દેશ વસાવ્યો. કયો? ઇઝરાયલ છે, વસાવ્યો છે. એટલે એ રીતના ધ્યાન રાખજો. ચાલો, રેડી? 21મી સદીના બીજા દશકમાં અફઘાનિસ્તાનમાં ધર્માંતર તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીઓએ સ્થળાંતર કરીને અન્ય દેશોમાં શરણાર્થી તરીકે આશરો લીધો છે. રેડી? એટલે કે 21મી સદી છે એના બીજા દશકામાં, 21મી સદીના પહેલા 10 વર્ષ, પછી બીજા 10 વર્ષ, એટલે બીજો દશકો કહેવાય હે ને. તો બીજા દશકામાં જે અફઘાનિસ્તાન લોકો છે, તાલિબાની લોકો છે, એના શાસનથી ત્રાસી ગયા. અફઘાનિસ્તાનમાં જે ધર્માંત તાલિબાની છે એના શાસનથી લોકો ત્રાસી ગયા, કંટાળી ગયા. આથી લોકો જે છે એ લોકો હવે ત્યાંથી સ્થળાંતર કરી ગયા, બહાર જતા રહે. બીજા દેશોના શરણાર્થી એને આશરો લેનાર બની ગયા, બીજા દેશોમાં આશરે રહેવાવાળા થઈ ગયા, આશરો લઈને. રેડી? એટલે આ રીતના આશરો લેનાર બની ગયા. આમ ધર્મ વસ્તી ગીચતા પર અસર કરે છે. એટલે કે આવી રીતના જોવા જઈએ તો ધર્મ પણ છે એ વસ્તી ગીચતા ઉપર અસર કરતો હોય છે. રેડી? તો એનું ત્રીજું કારણ હતું સામાજિક અને ધાર્મિક પરિબળો. ચોથું કારણ છે રાજકીય પરિબળો. કે ભાઈ રાજકીય પરિબળ કયા આધારે વસ્તી ઉપર અસર કરે છે એના વિશે ચર્ચા કરીએ. તો કે સરકારી નીતિ પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. કઈ રીતના? સરકારની જે પણ કઈ નીતિ નિયમો હોય એ પણ વસ્તી ઉપર અસર કરે. કઈ રીતના? ચાલો જોઈએ. કેટલીક વાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસાહવા, ઉદ્યોગો સ્થાપીને, પ્રલોભન આપીને પ્રયત્ન કરે છે. રેડી? તો શું કહે છે? કેટલીક વાર સરકાર જે પછાત વિસ્તાર છે અથવા તો જ્યાં વસ્તી ઓછી છે ત્યાં શું કરશે? વધારે લોકો ત્યાં આવીને વસે એ માટે ત્યાં ઉદ્યોગો સ્થાપશે. શું કરશે? ઉદ્યોગો સ્થાપશે અને એનો પ્રલોભન આપશે, હે ને, સ્કીમ આપશે, જેથી કરીને લોકોને ત્યાં રોજગાર માટે જાય ને એ પણ ત્યાં વસવાટ કરે એમ.
ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થતાં મોટા પાયાની પર વસ્તીનું સ્થળાંતર થાય છે. એટલે કે ક્યારેક કેવું બને કે જ્યારે કોઈ દેશનું વિભાજન થાય તો પણ શું થાય તો કે વસ્તી મોટા પાયે શું થાય સ્થળાંતર થતી હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું જો શું 1947માં ભારતના વિભાજન થતાં લાખો બિન મુસ્લિમ હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તો કે જ્યારે ભારત આપણો આઝાદ થયો બરોબર, અને આઝાદ થયો એ જ સમયે 1947માં ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પડ્યા હતા. તો કે જે લોકો પાકિસ્તાન હાલનું છે તે વિસ્તારમાં રહેતા હતા પણ બિન મુસ્લિમ હતા, મુસ્લિમ હતા નહીં, એ લોકો પહેલેથી ત્યાં રહેતા હતા. પણ જ્યારે આઝાદ થયો ભાગલા પડ્યા ત્યારે એ લોકો છે એ પાછા ત્યાંથી સ્થળાંતર લાખોની સંખ્યામાં, કેટલા લાખોની સંખ્યામાં લોકો ત્યાંથી સ્થળાંતર કરીને અહીં આવી ગયા ભારતમાં. રેડી ને? પાકિસ્તાનમાં કે અમારે રહેવાનું થતું નથી, લાખોની સંખ્યામાં એ લોકો અહીં આવી ગયા. તો સ્વાભાવિક છે કે હવે વિચાર કરો કે એક સાથે એટલા બધા લોકો જો સ્થળાંતર કરશે તો ભારતમાં વસ્તી ગીચતા વધશે કે નહીં વધે? રેડી ને? ચાલો, આ નિર્વાસિતોએ જે પ્રદેશમાં વસ્યા છે તે પ્રદેશમાં એકંદરે વસ્તી ગીચતા બદલાય છે. રેડી? તો સ્વાભાવિક છે કે જે લાખોની સંખ્યામાં લોકો જે શહેરોમાં વસવાટ કરશે તો એની પહેલાં વસ્તી ગીચતા જે પ્રમાણ હતી એની કરતાં સ્વાભાવિક છે વધી જશે. કેમ કે આટલા બધા એક સાથે લોકો ત્યાં વસવાટ આવે. અને ઘટના શું તો કે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા. સ્વાભાવિક છે ને કે પાકિસ્તાનના ભાગલા થયા એટલે જે પાકિસ્તાન વિસ્તારમાં ઓલરેડી જે લોકો હિન્દુ લોકો વસવાટ કરતા હતા એ લોકો ભારતમાં આવી ગયા. અને જ્યાં જે શહેરોમાં વસ્યા તો એની વસ્તી ગીચતાના આંકડા બદલાઈ ગયા. પહેલાં કંઈક અલગ હતા ને પછી કંઈક અલગ બની ગયા. રેડી? ચાલો, તે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં પણ હજારો લોકો સલામતીની શોધમાં હિજરત કરે છે. એટલે કે આવી જ રીતના માની લ્યો કે ભાઈ આ તો ભાગલાની વાત કરી, પણ માની લ્યો કે ક્યારેક યુદ્ધની પરિસ્થિતિ હોય તો લોકો છે એ લાખોની સંખ્યામાં શું કરશે કે ભાઈ આપણે છે એ યુદ્ધમાં અહીંયા રહેવું થતું નહીં, કેમ કે આપણે રહીએ ને પછી અહીં કંઈક થાય એની કરતાં બેસ્ટ છે કે આપણે સારી શાંતિવાળી જગ્યાએ જતા રહીએ. તો એવા સમયે પણ લાખોની સંખ્યામાં શું થતું હોય લોકોનું સ્થળાંતર. જેમ કે અત્યારે તમને ખ્યાલ હોય કે આગળ રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું હતું, જો કે હજી ચાલુ જ છે. તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, તમે ઘણા રિપોર્ટ જોયા હોય કે ના જોયા હોય, તો યુક્રેન હવે ખાલી થઈ ગયું છે. ત્યાં લોકો બહુ રેર ઓફ રેર વસવાટ કરે છે. જે પહેલાં આખો એક ભરચક દેશ હતો યુક્રેન, પણ હાલમાં ખાલી થઈ ગયું છે. એનું કારણ શું? યુદ્ધ. કે રોજ ઉઠીને જો યુદ્ધ થશે તો આપણે શું કરશું? એટલે લોકો શાંતિની શોધમાં બીજી જગ્યાએ શું થઈ ગયા છે? સ્થળાંતર થઈ ગયા છે, બીજા દેશોમાં સ્થળાંતર થઈ ગયા છે. તો આ એક પણ અસર એમાં કરતી હોય છે. જેમ કે ઈરાન ઈરાક સંઘર્ષ ખાડી યુદ્ધ સમયે હજારો લોકો સ્થળાંતર કરી યુરોપ જેવા દેશોમાં ગયા હતા. તો કે જો કે હાલમાં પણ આ ચાલે જ છે. ઈરાન ઈરાક વાળું યુદ્ધ, જે સંઘર્ષો છે, જે યુદ્ધ છે, એ જે ખાડીના યુદ્ધ છે, એ સમયે હજારો લોકો, કેટલા હજારો લોકો પોતે શું કરી ગયા હતા? સ્થળાંતર, અને યુરોપના દેશોમાં ચાલ્યા ગયા હતા. રેડી? ઈરાન ઈરાકથી ક્યાં જતા રહ્યા હતા? યુરોપના દેશો. યુદ્ધ ઉપરાંત અરાજકતા, ગૃહ યુદ્ધની સ્થિતિ પણ વસ્તીનું સ્થળાંતર થાય છે. એટલે કે આની સિવાય તો કેવી કોઈ દેશની અંદર એવી આફત આવે, કટોકટીની પરિસ્થિતિ થાય, આપણી ભાષામાં કેવું હોય તો અરાજકતા ફેલાય છે, કટોકટી ફેલાય છે, ત્યારે પણ લોકો છે એ શું કરતા હોય છે? સ્થળાંતર કરતા હોય છે. ગૃહ યુદ્ધ ચાલુ થઈ જાય એટલે કે દેશની અંદર યુદ્ધ ચાલુ થઈ જાય. રેડી? તો ત્યારે પણ વસ્તીનું સ્થળાંતર થતું હોય. જેમ કે કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયાના નિવાસિતો તરીકે યુકે અને અન્ય દેશોમાં જઈને વસ્યા હતા. તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે. કેન્યા અને યુગાન્ડાના જે છે એ શાસનમાં જ્યારે પલટો આવ્યો ત્યારે હજારો એશિયાના જે નિવાસિત હતા એ ક્યાં જઈને વસ્યા હતા? યુકે એટલે યુનાઇટેડ કિંગડમ અને અન્ય દેશોમાં જઈને વસવાટ કર્યા હતા. તો અહીંયા આપણે જે ચોથું પરિબળ છે શું તો કે રાજકીય પરિબળ. તો એ કઈ રીતના છે એ વસ્તી ઉપર અસર કરે છે એનો આપણે એ ધ્યાન રાખવાનું છે. 5 ગુણમાં મિત્રો આખો પ્રશ્ન પણ પૂછી શકાય છે, ધ્યાન રાખજો. સવાલ આખો ફરીથી એક વખત રિપીટ તમને કરી દઉં છું. વસ્તીને અસર કરતા પરિબળો. બોર્ડમાં આ સવાલ દેખાશે. તમારે એમાં મેન 4 મુદ્દા છે, પણ એમાં પહેલા 2 મુદ્દામાં તમને એના ડીપમાં પેટા મુદ્દા છે. શું સવાલ શું 5 ગુણનો છે? વસ્તીને અસર કરતા પરિબળો જણાવો. તો ત્યાં તમારે લખવું પડે એમાં ભૌગોલિક પરિબળ કયો છે. એમાં ભૌગોલિક પરિબળ પહેલો મુદ્દો છે. એમાં પેટા પ્રકાર કયા છે તો કે અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન. બીજો મુદ્દો કયો છે? આર્થિક પરિબળ. તો એમાં ખનિજ
સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન, ઔદ્યોગિક વિકાસ. ત્રીજો મુદ્દો સામાજિક અને ધાર્મિક પરિબળ અને ચોથો મુદ્દો રાજકીય પરિબળ. તો વસ્તીને અસર કરતા પરિબળો આટલા છે. ચાલો નેક્સ્ટ ટોપિક આપણો છે વસ્તી વધારો. ચાલો ક્લિયર? કેવા કેવા બોર્ડમાં પ્રશ્નો પૂછાય એની પણ મિત્રો આપણે ચર્ચા કરતા જઈએ છીએ, હે ને? એટલે ધ્યાન રાખજો. અને પરીક્ષામાં આપણે એક એક ગુણવાળા તો પ્રશ્નો કરીએ છીએ ને. હા સાહેબ, પેલું તમે કીધું નહીં, શું કોમેન્ટવાળું? તો કોમેન્ટ ફટાફટ કરી જ દેજો મસ્તીની, હે ને? ચાલો, તમારે મિત્રો હું કહું કે ના કહું, પણ તમારે એક સરસ મજાની કોમેન્ટ આખી વિડીયોમાં આપી જ દેવાની. દરેક વિડીયોમાં તમારી કોમેન્ટ હોવી જોઈએ, એટલે હું એ પણ ચેક કરી લઉં કે નહીં આ વિદ્યાર્થીની હાજરી, અટેન્ડન્સ પૂરેપૂરી છે, એટલે એને સરળતાથી કોઈ પણ સબ્જેક્ટ છે એ સમજાઈ જશે. રેડી ને? ચાલો, તો નેક્સ્ટ જોઈએ વસ્તી વધારો. તો કે વસ્તી વધારો થવા પાછળના કારણો શું છે અને એના પરિણામોને અસર કરતા પરિબળો બધું જોઈશું આપણે. રેડી? ચાલો, તો કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. તો એક વસ્તી વધારાની વ્યાખ્યા આપી છે. શું કહે છે? તો કે કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયમાં જે જનસંખ્યાનો શું થાય છે? વધારો થાય છે, એને જ શું કહેવાય છે? વસ્તી વધારો. રેડી? એક ઉદાહરણથી સમજીએ. જેમ કે ભારતની 2001ની 102.7 કરોડ 102.87 કરોડ વસ્તી હતી, જ્યારે 2011માં 121.02% વસ્તી છે એ આંકવામાં આવી છે. ક્લિયર? તો જો ભારતની 2001માં વસ્તી કેટલી હતી? 102.87 કરોડ. જ્યારે 2011 એટલે કે 10 વર્ષમાં ભારતની વસ્તી કેટલી બની ગઈ? વિસ્તાર તો એટલો જ છે ભારતનો, હે ને? એ તો વધ્યો નથી. તો 121.02 કરોડ વસ્તી બની ગઈ. રેડી? એટલે આમ જો આપવામાં આવે તો કે 18.15 કરોડ એ ભારતનો 2001 થી 2011 વચ્ચેના ગાળામાં વસ્તી વધારો છે. એટલે કે આવી રીતના જોવા જઈએ તો 2001 થી 2011 સુધીમાં કેટલી વસ્તી વધી છે? 18.15 કરોડ. તો આને કહેવાય વસ્તી વધારો. ચાલો ક્લિયર? તો ભારતની 2001ની વસ્તી આપી છે, એક ગુણમાં યાદ રાખજો 102.87 કરોડ, અને 2011માં પૂછાય તો 121.02 કરોડ. ચાલો ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક છે આપણો કયો? તો કે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો. ચાલો રેડી? તેમાં જોઈએ વસ્તી વધારા માટે ઊંચો જન્મદર જવાબદાર છે. એટલે કે વસ્તી વધે એની માટે જવાબદાર મુખ્ય વસ્તુ હોય તો શું? ઊંચો જન્મદર છે. જો ઊંચો જન્મદર અલગ છે, ઊંચો મૃત્યુદર પણ અલગ છે. રેડી? તો ઊંચો જન્મદર છે એટલે સ્વાભાવિક છે કે જન્મ છે, કોઈ બાળકનો જન્મ થાય છે અને એની એવી વ્યવસ્થા અત્યારે ભારતમાં છે કે પોતે જેટલા પણ 1000 બાળકોમાં જે પણ કાંઈ જન્મ લેતા હોય બાળકો, અને એમાં જે જીવતા રહેતા હોય, તો એ આપણો જન્મદર એના આધારે નક્કી થાય. તો બાળકોનું છે એટલે સ્વાભાવિક છે ભારતમાં વસ્તી વધે છે, ઊંચો છે, વધારે છે. એનું કારણ એક જ છે, કયું? ઊંચો જન્મ દર છે. ભારતમાં પુત્ર જન્મની ઘેલસા છે. જો આ બી એક એનો જન્મદરને જવાબદાર છે કે અત્યારે તો જો કે હવે છોકરો છોકરી સમાન તરીકે લેવાય છે, પણ પહેલાંના સમયમાં ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે, આજુબાજુ વિસ્તારોમાં ક્યાંક સાંભળ્યું પણ હશે કે જ્યાં સુધી કોઈ પતિ પત્ની હોય એમને જ્યાં સુધી બાળકમાં પુત્ર જન્મ ના થાય ત્યાં સુધી બાળકો છે એને કોઈ છોકરી માની લો કે 2, 3, 4, હે ને? તો આવી રીતના છે એને ઘેલસા કે ભાઈ નહીં, પુત્ર તો હોવો જ જોઈએ, છોકરી હોય તો નહીં, છોકરી નહીં ચાલે, છોકરો તો હોવો જ જોઈએ. રેડી? એટલે આવી એક ઘેલસા છે. પછી અજ્ઞાનતા હોય, હે ને? કે છોકરા છોકરીની જે તફાવત કરતા હોય, નાની મોટી અજ્ઞાનતા હોય, તો આ બધાના કારણથી જન્મદર ખૂબ ઊંચો જાય છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ વસ્તી વધવાની છે, હે ને? કેમ કે જન્મદર ઊંચો શા માટે જાય? તો કે ભાઈ એક તો આ કારણ છે પુત્રની ઘેલસા, હે ને? માની લો કે કોઈ પુરુષ હોય તો પહેલાંના સમયમાં, જો કે અહીંયા તમે કહી શકો કે ભાઈ પહેલાં બહુપત્નીત્વ હતા, તો એક પુરુષ હોય એને એક પત્ની દીઠ 2 થી 3 બાળકો હોય. માની લો કે કોઈ પુરુષ એક પત્ની હોય પણ એને પુત્ર સંતાનમાં પુત્ર ન થતો હોય, પુત્રીના જન્મ થતા હોય, તો જ્યાં સુધી પુત્ર ના થાય ત્યાં સુધી બાળકના જન્મ કરાવતા હોય, હે ને? તો આ રીતના એક જન્મદર કેવો થાય? ધીમે ધીમે ઊંચો થાય. રેડી? એટલે આ એક અજ્ઞાનતા છે. વળી સ્વતંત્રતા બાદ આયોજન દરમિયાન થયેલ વિકાસથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. આ બી એક જવાબદાર છે. રેડી ને? પહેલાં જે સ્વતંત્રતા પહેલાં
આપણું લોકોનું આયુષ્ય બહુ ઓછું હતું, 50-60 વર્ષ સરેરાશ, પણ અત્યારે 66 વર્ષ 67 વર્ષ હે ને. તો આયુષ્ય વધ્યું તો સ્વાભાવિક છે કે જે પહેલાં માણસ, એક એક્ઝામ્પલથી સમજો, પહેલાં માણસ 50-60 વર્ષ જીવતો હતો, એની જગ્યાએ હવે 60-70 વર્ષ જીવે છે. એટલે 10 વર્ષનો તફાવત થઈ ગયો છે. એવરેજ કહું છું, સરેરાશ કહું છું. આમ નહીં સાહેબ, નહીં, અમારા દાદાથી કે 90 વર્ષ સુધી જીવતા. એટલે ગામડાની વસ્તી છે, ગામડાના લોકો વસવાટ હોય તો ગામડાના લોકો છે એ લાંબુ જીવતા હોય શહેરોને પ્રમાણમાં, શહેરોની પ્રમાણ. પણ આપણે અહીં સરેરાશ લેવાનું હોય. કેવું? સરેરાશ. તો સ્વતંત્રતા બાદ આયુષ્ય પણ હવે ધીમે ધીમે વધ્યું છે. રેડી? કેમ કે જે પહેલાં ગરીબી ભૂખમરામાં જીવતા તેની જગ્યાએ હવે તમને ખ્યાલ છે કે આર્થિક સુવિધાઓ સરળતાથી મળે છે, તો લોકો પોતે પોતાની સુવિધા મેળવીને પણ હવે સારું એવું જીવન જીવી શકે છે. આ સિવાય તબીબી ક્ષેત્રે થયેલ આધુનિક શોધખોળ અને સુલભ દાક્તરી સેવાઓથી આપણે જન્મદરની તુલનામાં મૃત્યુદરને પણ ઘણો નીચો લઈ જવાની સફળતા મળી છે. તો આ એક પણ મોટું કારણ છે કે પહેલાંના સમયમાં મિત્રો કેવું હતું કે બાળકનો જન્મ થતો, પણ જન્મતા હવે ઘણીવાર તમે સાંભળ્યું હશે આજુબાજુમાં કે બાળકનો જન્મ થતાની સાથે જ બાળકનું મૃત્યુ થયું. તો એની પાછળના કારણો શું? તો કે એની પાછળના કારણો ક્યાંક ને ક્યાંક કુપોષણ હતા. શું હતા? કુપોષણ. કેમ? તો કે મહિલાને ખેતીનું કામ કરવાનું હોય, રેડી, પછી એને પૂરતા પ્રમાણમાં પોષણવાળું ખોરાક, પોષણયુક્ત આહાર ન મળ્યો હોય, રેડી ને. તો આવી બધી વસ્તુઓ હતી. ડૉક્ટરની ક્યારેય મુલાકાત ન થઈ હોય, રેડી ને. હા, ઘણી મહિલાઓનો છે એ બાળકોનો જન્મ થઈ જાય છતાં એ ક્યારેય દવાખાને ના ગયો, રેડી ને. પણ એની સાપેક્ષમાં અત્યારે જુઓ તો એટલી ટેકનોલોજી એડવાન્સ આવી ગઈ છે કે બાળકનું હજી તો કોઈ બાળક જન્મ થશે કે નહીં પછી હજી તો વાર છે, પણ ઇનશોર્ટ ટૂંકમાં 9 મહિના પહેલાં પણ હજી તો ટૂંકમાં બાળક છે કે નહીં એ પણ ડૉક્ટરને આધારે ખબર પડી જાય. હજી 9 મહિના તો ગર્ભમાં રહેવાનું છે, પણ એ બાળક છે કે નહીં, કોઈ મહિલા છે પ્રેગ્નન્ટ છે કે નહીં, એ ત્યાંથી ડૉક્ટરની સુવિધાની ખબર પડી જાય કે નહીં, અહીંથી ડૉક્ટરની સેવા શરૂ થઈ જાય, રેડી. અત્યારના સમય તો આને લીધે શું થયું તો કે મૃત્યુદર ઘણો નીચો થયો. પહેલાના સમયમાં કીધું કે બાળકો જન્મ લેતા પણ ઘણા મૃત્યુ પામતા. અત્યારે તો કે કેસ બહુ ઓછા બને છે. રેર ઓફ રેર એટલે ઓછાના ઓછા બહુ બને છે કે બાળક જન્મ લેતો હોય ને. કેમ કે એમાં પાછળ ઘણા સરકારે પણ અમુક પ્રયત્નો કર્યા છે. જે પછાત વિસ્તાર હોય ત્યાં જે ગર્ભવતી મહિલા હોય, રેડી, તો એમના માટે સરકાર પોષણયુક્ત આહાર આપવાનું ને એવું બધું શરૂ કર્યું છે, રેડી. તો આ બધી સુવિધા છે, તો એને લીધે મૃત્યુદર કેવો થયો છે? ઘણો નીચો. જો જન્મદર બહુ બધો ઊંચો થઈ ગયો છે અને મૃત્યુદર જે લેવલમાં તો એમ કરતાં નીચો થઈ ગયો. તો સ્વાભાવિક છે કે આ જે ગેપ થયો છે એ શું છે? વસ્તી વધારો છે ને. ચાલો, આ કારણે ભારતમાં વસ્તી વિસ્ફોટ સ્થિતિ નિર્માણ થઈ છે. તો કે આ બધા કારણોને લીધે જ વસ્તી વિસ્ફોટ થઈ છે. શું થઈ છે? વસ્તીનો વિસ્ફોટ થયો છે, વસ્તી વધારો થયો. શહેરી ક્ષેત્રોમાં રોજગાર મેળવવા અનેક લોકો દરરોજ હજારોની સંખ્યામાં ઠલવાય છે. તેનાથી ગંદા વસવાટો અસ્તિત્વમાં આવે છે અને આવા સ્થળાંતરથી પણ વસ્તી વધારાની સમસ્યા વકરે છે. એટલે શું કહેવા માંગે છે ભાઈ? તો કે શહેરોમાં તમે જોઈ શકશો, તમને ખ્યાલ હશે કે હવે શહેરોમાં લોકો છે એ ગામડાઓમાં તમને ખ્યાલ છે કે ભાઈ કમોસમી વરસાદોનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે, વાતાવરણ છે વિપરીત થતું જાય છે. તો ગામડામાં છે એ લોકોને ઉત્પાદન પૂરતા પ્રમાણમાં આવતું નથી. એટલે લોકો ધંધા અર્થે, રોજગાર અર્થે ક્યાં જતા હોય છે? શહેરોમાં. એમ કે લાખોની સંખ્યામાં રોજે ત્યાં ઠલવાતા હોય છે, રેડી. એટલે આને લીધે શું થાય તો કે પછી ત્યાં લોકોને રહેવાની જેમ કે જે માની લો કે કોઈ જગ્યાએ 1 લાખ રહેવાની કેપેસિટી હોય, પણ ત્યાં રોજે 10-15 હજાર નવા આવશે. એટલે એક સમય એવો થઈ જશે કે ત્યાં વસ્તી છે એ વધી જશે. તો એને લીધે ધીની નાની મોટી બીજી સમસ્યાઓ પણ સર્જાશે. જેમ કે જે વિસ્તારો એવા હોય કે જે ગંદકીને એને ઈશારે પણ વસતા હોય ને, ત્યાં લોકો પણ વસવાટ કરતા હોય. શહેરોમાં તમે જોયા હશે આવા સ્થળાંતરી પણ વસ્તીની સમસ્યાઓને લીધે વકરે છે. એટલે કે આટલું બધું જો સ્થળાંતર થાય તો એને લીધે પણ વસ્તીની સમસ્યા ઊભી થતી હોય છે. ચાલો, નેક્સ્ટ આપણો ટોપિક છે વસ્તીનું માળખું, જેની આપણે ચર્ચા મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.